વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વાત કરીએ તો જનીનિક અનિયમિતતાઓ જે છે એ અનિયમિતતાઓ એને બે જૂથમાં મૂકી શકાય છે. હવે આજે બે જૂથ જે છે કયા? એક છે મેન્ડેલિયન અનિયમિતતાઓ અને બીજું જૂથ જે છે એ છે રંગસૂત્રીય અનિયમિતતાઓ. મેન્ડેલિયન એટલે મેન્ડલ જે આપણને આનુવંશિકતાવાદ જે આપ્યો અથવા તો આનુવંશિકતાના જે સિદ્ધાંતો આપ્યા અને એના દ્વારા જે સર્જાતી અનિયમિતતાઓ જે છે એને કહેવાય મેન્ડેલિયન. અને બીજું છે રંગસૂત્રીય. રંગસૂત્રોની સંખ્યામાં ફેરફાર થાય તો એવી અનિયમિતતાઓ જે છે એને કહેવામાં આવે છે રંગસૂત્રીય અનિયમિતતાઓ. વિદ્યાર્થી મિત્રો, આપણે વિકૃતિની અંદર થોડી એક સાઈડની વાત ચર્ચા કરવાની બાકી હતી કે વિકૃતિ જે છે એ વિકૃતિના 3 પ્રકારો છે. એક છે રંગસૂત્રોમાં સંખ્યાકીય વિકૃતિ, જેને આપણે પ્લોઇડી તરીકે ઓળખીએ છીએ. બીજો પ્રકાર છે રંગસૂત્રોની રચનાત્મક અનિયમિતતાઓ અથવા તો રંગસૂત્રીય વિપથનો અથવા તો રંગસૂત્રીય વિકૃતિઓ. રંગસૂત્રીયમાં સંખ્યાકીય અનિયમિતતાઓ જે છે એની અંદર રંગસૂત્રોની સંખ્યામાં ફેરફાર થાય. હોવા જોઈએ જોડમાં એ રંગસૂત્રો જે છે એના બદલે રંગસૂત્રો કાં તો ઓછા હોય અથવા તો વધારે હોય, તો એને કહેવાય સંખ્યાકીય. અને રચનાની અંદર ફેરફાર થાય તો એને રંગસૂત્રોની રચનાત્મક અનિયમિતતાઓ કહેવામાં આવે છે. દાખલા તરીકે રંગસૂત્ર પર આવેલો જે ડીએનએ છે એ ડીએનએના બેઝની અંદર ફેરફાર થાય અથવા તો રંગસૂત્રોની જે બેઝની જે જોડ છે એ જોડમાં વધારો અથવા તો ઘટાડો થાય, વિકૃતિ થાય, લોપ થાય, તો એના કારણે થતી જે વિકૃતિઓ છે એને રચનાત્મક કહેવામાં આવે છે. અને ત્રીજી છે જનનિક વિકૃતિ. જનીનની સંરચનાકીય બંધારણમાં ફેરફાર પ્રેરિત કોઈ પણ વિકૃતિ હોય તો એને કહેવાય છે જનનિક વિકૃતિ. તો આ રંગસૂત્રીય અનિયમિતતાઓ જે છે એની વાત છે. એમાંથી આપણે સૌથી પહેલા વાત કરીશું મેન્ડેલિયન અનિયમિતતાઓની. મેન્ડેલિયન અનિયમિતતાઓ જે છે એની અંદર આપણે જુદા જુદા ઉદાહરણો જે છે એના દ્વારા આપણે સમજીશું. હવે આવી અનિયમિતતાઓ જે છે એને સમજવા માટે આપણે અલગ અલગ પ્રકારની રંગસૂત્રીય બંધારણ જે છે એના ફેરફારના કારણે થતા જે ખામીઓ છે એની આપણે વાત કરીશું. રંગસૂત્રીય અને મેન્ડેલિયન જે છે, બરાબર, એમાંના જે મેન્ડેલિયન અનિયમિતતા જે છે એ અનિયમિતતાઓમાં કોઈ એક જનીનમાં રૂપાંતરણ થાય. કોઈ એક જનીનમાં રૂપાંતરણ અથવા તો વિકૃતિ થાય તો એને કહેવામાં આવે છે મેન્ડેલિયન અનિયમિતતા. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, જનીનમાં રૂપાંતરણ અથવા તો વિકૃતિ અથવા તો ફેરફાર જેને આપણે કહીએ છીએ એ થાય તો આવા પ્રકારની જે વિકૃતિ જે છે એ મેન્ડેલિયન પ્રકારની કહેવાય. હવે આવી મેન્ડેલિયન વિકૃતિ જે છે એને આપણે વધુ આગળ ડિટેલની અંદર જોઈએ તો આવા પ્રકારનો જે વિકાર જે છે એ વિકાર એ જ ક્રિયાવિધિ દ્વારા સંતતિમાં ઉતરે છે, જેનો અભ્યાસ આપણે આનુવંશિકતાની અંદર કરેલો છે. એટલે કે આ વિકાર અથવા તો વિકૃતિ જે છે, બરાબર, વિકાર અથવા તો વિકૃતિ એ જ ક્રિયાવિધિ દ્વારા અથવા તો જે ક્રિયાવિધિ દ્વારા સંતતિમાં ઉતરે છે અથવા તો વારસામાં આવે છે, જેનો અભ્યાસ આપણે મેન્ડલના જે આનુવંશિક ઉદાહરણો જે છે એ આનુવંશિકતાના
ઉદાહરણો લઈ અને અભ્યાસ કરવામાં આવે સિદ્ધાંતોનો એ છે મેન્ડેલિયન અનિયમિતતાઓ. હવે આવા પ્રકારની જે અનિયમિતતાઓ જે છે એમાં આપણે કેટલાક આનુવંશિકતાના ઉદાહરણો જે છે એને લઈને આપણે અભ્યાસ કરીશું. તો હવે આ જુદા જુદા આનુવંશિકતાના જે ઉદાહરણો છે એ ઉદાહરણોનો આપણે ઉપયોગ કરી અને અહીંયા આગળ આપણે એનો અભ્યાસ કરીશું. હવે આની અંદર આપણે આગળ વાત કરી કે કોઈ કુટુંબમાં આવી અનિયમિતતા જે છે એ આપણે વંશાવળી પૃથ્થકરણ દ્વારા પણ શોધી શકીએ. આપણે અગાઉ વંશાવળી પૃથ્થકરણની અંદર વાત કરેલી, તો એ પૃથ્થકરણ દ્વારા પણ આવી આનુવંશિક સિદ્ધાંતોની અથવા તો મેન્ડેલિયન અનિયમિતતાઓ જે છે એ આપણે શોધી શકીએ છીએ. હવે આવી જુદા જુદા પ્રકારની જે મેન્ડેલિયન અનિયમિતતાઓ જે છે કે જેના કારણે રોગો થવાની શક્યતા છે, તો આવી અનિયમિતતાઓ કઈ કઈ છે? તો આપણે એના ઘણા બધા ઉદાહરણો છે. એમાં મેન્ડેલિયન અનિયમિતતાના સૌથી સામાન્ય ઉદાહરણો જો કોઈ હોય તો એ છે હિમોફિલિયા. બીજું સિસ્ટિક ફાઇબ્રોસિસ. સિસ્ટિક ફાઇબ્રોસિસ એવો રોગ છે કે જેમાં વ્યક્તિના શ્વસન માર્ગની અંદર મ્યુકસ જે છે એનો વધારો થાય, એટલે એના કારણે શ્વસન સંબંધી રોગ છે. બીજો છે સિકલ સેલ એનિમિયા. આવી જ એક અનિયમિતતા જે છે એ છે રંગ અંધતા. બીજું છે ફિનાઇલ ક્યુટોન્યુરિયા. આની આપણે આ બેની આગળ આપણે વાત કરી ચૂક્યા છે. ફરી વાર આપણે એની પણ ફરીથી ચર્ચા કરીશું. પીકેયુ અને બીજો છે થેલેસેમિયા. તો આ બધી જે છે એ મેન્ડેલિયન અનિયમિતતાઓ છે. જનીનની અંદર રૂપાંતર થાય છે અથવા તો જનીન જે છે એ વિકૃત થાય છે, અને એના કારણે આવા વિકારો જે છે એ વિકારો અથવા તો રોગો જે છે ઉત્પન્ન થાય છે. હવે આવા જે રોગો જે છે એ માટે એ બતાવવું જરૂરી છે કે મેન્ડેલિયન અનિયમિતતાઓ જે છે એ મેન્ડેલિયન અનિયમિતતાઓ બે પ્રકારની હોઈ શકે. એ કાં તો પ્રભાવી અનિયમિતતાઓ હોય અથવા તો એ પ્રચ્છન્ન પ્રકારની પણ અનિયમિતતા હોઈ શકે. એટલે મેન્ડેલિયન અનિયમિતતાઓ જે છે બે હોય પ્રકારની, કાં તો પ્રભાવી પ્રકારની અથવા તો પ્રચ્છન્ન પ્રકારની. જેમ હિમોફિલિયા, દાખલા તરીકે આપણે હિમોફિલિયાની વાત કરીએ તો હિમોફિલિયામાં આ મુજબનું આપણને લક્ષણ જે છે એ લિંગ સંકલિત જોવા મળે છે. એટલે કે અહીંયા સ્પષ્ટ છે કે આવા પ્રકારની જે ઘટના જે છે લિંગ સંકલિત હોય તો એ એક્સ સંલગ્ન કહી શકાય. હવે એક સંલગ્નમાં બે પ્રકાર હોઈ શકે, કાં તો પ્રભાવી અથવા તો પ્રચ્છન્ન. તો આ હિમોફિલિયા જે છે એ એક્સ સંલગ્ન પ્રચ્છન્ન છે, અને આ લક્ષણ જે છે એ વાહક માદામાંથી નર સંતતિને પ્રાપ્ત થાય. હવે આ વાતને વધારે આપણે સ્પષ્ટ રીતે સમજીએ કે ભાઈ મેન્ડેલિયન અનિયમિતતા જે છે એ મેન્ડેલિયન અનિયમિતતા લિંગ સંકલિત હોય, પણ એ લિંગ સંકલિત જે એકલું ન હોતો આવી મેન્ડેલિયન અનિયમિતતાઓ જે છે કે જે આપણે કીધું કે ભાઈ પ્રભાવી પ્રકારની છે, અને બીજી આપણે વાત કરી કે ભાઈ પ્રચ્છન્ન પ્રકારની છે. હવે જો પ્રભાવી પ્રકારની હોય તો પણ એમાં બે ઓપ્શન છે, કાં તો એ એક સંલગ્ન હોઈ શકે
અથવા તો એ દૈહિક સંલગ્ન હોઈ શકે. અને જો પ્રચ્છન્ન હોય તો એ પણ એક્સ સંલગ્ન હોઈ શકે અથવા તો એ દૈહિક સંલગ્ન હોઈ શકે. હિમોફિલિયાની આપણે વાત કરી કે ભાઈ કેમ એક સંલગ્ન પ્રચ્છન્ન છે, તો હિમોફિલિયા જે છે એક સંલગ્ન લક્ષણ પ્રચ્છન્નમાં જે છે એના કારણે ઉત્પન્ન થતો રોગ છે. પણ મેન્ડેલિયન અનિયમિતતાઓ જે છે પ્રભાવી અને પ્રચ્છન્ન એવા બે પ્રકારની હોઈ શકે. પ્રભાવી હોય તો એક્સ અને દૈહિક પણ હોઈ શકે, પ્રચ્છન્ન હોય તો એક્સ અને દૈહિક પણ હોઈ શકે. કેટલાક ઉદાહરણો આપણે આગળ જોઈશું એટલે તમને એને વધારે સ્પષ્ટ રીતે ખ્યાલ આવશે. આપણે અહીંયા આગળ વંશાવળીનો નમૂનો જે છે, બરાબર, આગળ આપણે વંશાવળીનો નમૂનો જોયેલો, તો એ વંશાવળી નમૂનો જે છે એવી જ રીતનો આપણે અહીંયા કરીએ કે પ્રભાવી અને પ્રચ્છન્ન લક્ષણો દ્વારા દર્શાવવામાં આવેલ આપણે બે ઉદાહરણો જે છે એ ઉદાહરણો દ્વારા આપણે સમજીએ. આપણે ટેક્સ્ટ બુકની અંદર આકૃતિ 5.14 આપેલી છે કે જે આવા બે પ્રકારના ઉદાહરણો છે. તો આવા એ બે ઉદાહરણો જે છે એને આપણે સમજવા પ્રયત્ન કરીએ. એમાં આપણે પહેલું ઉદાહરણ લઈએ. આ પહેલું ઉદાહરણ જે છે એ દૈહિક સંલગ્ન છે. દૈહિક સંલગ્ન પ્રભાવી લક્ષણ છે. આપણે સૌથી પહેલા આ ઉદાહરણને સમજવા માટે પ્રયત્ન કરીએ. હવે આ દૈહિક સંલગ્ન પ્રભાવી લક્ષણ જે છે એના માટે જવાબદાર જે રોગ છે એનું નામ છે માયોટોનિક ડિસ્ટ્રોફી. હવે આવા પ્રકારના રોગ જે છે કે જે દૈહિક સંલગ્ન પ્રભાવી લક્ષણ દ્વારા આપણને જોવા મળે છે. આપણે એનું ઉદાહરણ જે છે એ અહીંયા આપણે ચાર્ટ દ્વારા, વંશાવળી ચાર્ટ દ્વારા સમજવા પ્રયત્ન કરીએ. તો અહીંયા આગળ આપણે બે પ્રકારના દંપતી જે છે, યુગલ જે છે અથવા લગ્ન ગ્રંથિ છે એને આપણે બતાવીએ. બે દંપતી સભ્યો જે છે એમાં એક નર છે, એક માદા છે અને એક નર છે. આપણે બંનેને રીતે દર્શાવીએ. હવે અહીંયા આગળ માદા જે છે, આપણે વાત કરી કે હિમોફિલિયાની અંદર એક સંલગ્ન પ્રચ્છન્ન લક્ષણ જે છે એ વાહક માદામાંથી નર સંતતિને પ્રાપ્ત થાય છે. તો માનો કે આ સ્ત્રી છે કે જે અસરગ્રસ્ત છે, તો આપણે એને લખીએ અસરગ્રસ્ત સ્ત્રી જે સામાન્ય પુરુષ સાથે લગ્ન કરે છે. એને આપણે આડી લીટી દ્વારા દર્શાવી. હવે આ દંપતીના દાંપત્ય જીવનના પરિણામે એને સંતતિઓ ઉત્પન્ન થાય છે. તો એ સંતતિઓને આપણે અહીંયા બતાવીએ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે વંશાવળી ચાર્ટ બતાવતા હો ત્યારે દરેક સંજ્ઞાઓ જે છે તમારું એનું નિર્દેશન કરવું જરૂરી છે. હવે આમને દંપતી જે છે એને 4 સંતાનો ઉત્પન્ન થયા. એમાં પહેલું સંતાન જે છે પુત્રી છે, બીજું સંતાન જે છે પુત્ર ઉત્પન્ન થયો, ત્રીજું સંતાન જે છે એ પણ પુત્ર ઉત્પન્ન થયો અને ચોથું સંતાન જે ઉત્પન્ન થયું એ પુત્રી ઉત્પન્ન થઈ. હવે આ જે 4 સંતાનો જે છે એને બીજા ક્રમની અથવા તો બીજી પેઢી છે, આપણે એને આ રીતે દર્શાવીએ. અને એક ક્રમના સભ્યો જે છે એને આપણે 1 2 3 4 એ રીતે નંબરિંગ કર્યું. હવે આ જે 4 સંતાનો જે છે, 2 પુત્ર અને 2 પુત્રી, એમાંથી એક પુત્રી જે છે, એક પુત્ર જે છે એ અસરગ્રસ્ત બને છે, જ્યારે એક પુત્રી જે છે એ આપણે અસરગ્રસ્ત બતાવીએ. એટલે કે આ જે છે એ સામાન્ય પુત્ર છે, જ્યારે આ અસરગ્રસ્ત પુત્ર છે. આ જે છે સામાન્ય પુત્રી છે, અસરગ્રસ્ત પુત્ર, સામાન્ય પુત્ર અને આ અસરગ્રસ્ત પુત્રી અથવા તો રોગજનક પુત્રી છે. હવે એમાંથી આ સામાન્ય પુત્ર જે છે એ એક સામાન્ય સ્ત્રી સાથે લગ્ન કરે છે. તો આ છે સામાન્ય સ્ત્રી. હવે આ લગ્નના પરિણામે જે સંતતિ ઉત્પન્ન થાય છે એ સંતતિને આપણે અહીંયા આગળ બતાવીએ. માનો કે એમને 3 સંતાનો ઉત્પન્ન થાય છે અને એ 3 સંતાનો આપણે અહીંયા બતાવીએ. પ્રથમ સંતાન જે છે એ પુત્રી છે, બીજું સંતાન જે છે એ પણ પુત્રી છે અને ત્રીજું સંતાન જે છે પુત્ર ઉત્પન્ન થાય છે. અહીંયા આગળ આ જે સંતતિ ઉત્પન્ન થઈ એ ત્રીજી પેઢી છે. હવે ત્રીજી પેઢીના સભ્યોનો આપણે ક્રમ આપીએ 1 2 3, દરેકની સ્થિતિ લખીએ. તો
તો આ છે સામાન્ય પુત્રી, આ જે છે પણ સામાન્ય પુત્રી અને આ જે છે સામાન્ય પુત્ર. હવે આ અસરગ્રસ્ત પુત્રી જે છે એ એક સામાન્ય પુરુષ સાથે લગ્ન કરે છે, બરાબર. હવે એના પરિણામે એને જે સંતતિ ઉત્પન્ન થાય એ સંતતિને આપણે અહીંયા બતાવીએ. માનો કે એમને 3 સંતતિ ઉત્પન્ન થઈ, એમાં પ્રથમ સંતતિ જે છે પુત્ર છે, બીજી સંતતિ જે છે પુત્રી ઉત્પન્ન થાય છે, અને ત્રીજું સંતાન જે ઉત્પન્ન થયું એ પણ પુત્ર છે. હવે આ ત્રીજી પેઢીના સભ્યો છે, એટલે આપણે એને 4, 5 અને 6 આ રીતે નંબર આપીએ. હવે અહીંયા આગળ તમે જુઓ કે પુત્રી જે છે એ અસરગ્રસ્ત છે, પુરુષ છે સામાન્ય છે, બંનેના લગ્નના પરિણામે 3 સંતતિ ઉત્પન્ન થઈ, અને આ 3 સંતતિ પૈકી આ જે પુત્રી જે છે એ પુત્રી આ પ્રકારના સંલગ્ન જનીન ધરાવે છે, એટલે આ સામાન્ય પુત્ર ઉત્પન્ન, આ જે છે આપણે અસરગ્રસ્ત પુત્રી બતાવીશું, અને આ જે છે આપણે સામાન્ય પુત્ર બતાવીશું. હવે વિદ્યાર્થી મિત્રો આ ચાર્ટ જે છે એને બરાબર ધ્યાનથી તમે સમજજો. અહીંયા આગળ અસરગ્રસ્ત સ્ત્રી એટલે એનો અર્થ એ થયો કે એ સ્ત્રી વાહક છે, જનીન ધરાવે છે, પણ દેખાવ સ્વરૂપની અંદર એમાં આ માયોટોનિક ડિસ્ટ્રોફીના લક્ષણો જોવા મળતા નથી. એટલે માનો કે આપણે એને અહીંયા એક સંજ્ઞા આપી એના જનીન બંધારણ, દાખલા તરીકે કેપિટલ એ અને સ્મોલ એ. પુરુષ જે છે સામાન્ય છે, એટલે બંને આપણે સ્મોલ એ દ્વારા દર્શાવીએ. હવે આ કેપિટલ એ સ્મોલ એ સ્મોલ એ સ્મોલ એ જનીન બંધારણ ધરાવતા પિતૃઓમાંથી જે સંતતિઓ ઉત્પન્ન થઈ એ સંતતિઓને આપણે જનીન બંધારણ લખીએ તો આ એક સંતતિ સામાન્ય પુત્રી ઉત્પન્ન થઈ, તો એની અંદર જનીન બંધારણ જે છે સ્મોલ એ આવશે. જો બંને સ્મોલ એ હોય તો સામાન્ય હોય, કેપિટલ એક અને એક બીજો સ્મોલ હોય તો એ વિષમયુગ્મી કહેવાય, વાહક કહેવાય, અને જો સ્ત્રીમાં હોય તો એ વાહક કહેવાય, બરાબર. જો એ પુરુષની અંદર બંધારણ આવે તો એ રોગ માટે કહી શકાય. એટલે અહીંયા આગળ આપણે એનું પુરુષનું લઈએ, પુત્રનું લઈએ કેપિટલ એ સ્મોલ એ, કારણ કે રોગો ધરાવે છે, અસરગ્રસ્ત પુત્ર છે. ત્રીજું સંતાન જે ઉત્પન્ન થયું એ સામાન્ય છે, પુત્ર છે, એટલે એની અંદર સ્મોલ એ લઈએ, અને આ ચોથું સંતાન જે છે એ પુત્રી છે, રોગવાળી છે, એટલે કેપિટલ એ સ્મોલ એ લઈએ, બરાબર. હવે આ સામાન્ય પુત્ર જે છે એ સામાન્ય સ્ત્રી સાથે લગ્ન કરે છે, એટલે સ્ત્રીનું જનીન બંધારણ શું થશે? સ્મોલ એ. હવે આ અસરગ્રસ્ત પુત્રી જે છે સામાન્ય પુરુષ સાથે લગ્ન કરે છે, એટલે માનો કે એનું જનીન બંધારણ આપણે લઈએ સ્મોલ એ. હવે આ સામાન્ય પુત્ર અને સામાન્ય સ્ત્રી એ જ્યારે લગ્ન કરે ત્યારે એમાંથી ઉત્પન્ન થતી જે સંતતિ છે કે જે બધા સામાન્ય છે, એટલે બધાની અંદર જનીન બંધારણ શું આવશે? સ્મોલ એ. હવે આ બંને લગ્ન સંબંધોનું પરિણામ જોઈએ તો એને 3 સંતતિ ઉત્પન્ન થઈ કે જેમાં 2 પુત્ર અને 1 પુત્રી છે. પુત્રી જે છે એ અસરગ્રસ્ત છે, અથવા તો આ દૈહિક સંલગ્ન પ્રભાવી લક્ષણ ધરાવે છે, જ્યારે પુત્રો જે છે એ ધરાવતા નથી. તો આપણે એનું જનીન બંધારણ જે છે આ રીતે લખીશું. હવે અહીંયા આગળ કેપિટલ એ પછી જગ્યા ખાલી જગ્યાનો મતલબ શું થયો કે ત્યાં કોઈ પણ એક લક્ષણ છે અને એ છે સ્મોલ એ. તો આ રીતે આપણે એને બતાવી શકીએ. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ જે માયોટોનિક ડિસ્ટ્રોફી રોગ માટે જવાબદાર જે જનીન જે છે એ કેપિટલ એ છે, અને સામાન્ય માટેનું જનીન છે સ્મોલ એ છે. હવે સ્ત્રીની અંદર આ લક્ષણ જે છે એ સંતતિમાં આવે, અને એ સંતતિમાં પુત્ર જે છે અથવા તો પુત્રી જે છે એને વારસામાં મળે. તો અહીંયા આગળ આપણે 2 સંતતિ બતાવી, પુત્ર અને પુત્રી, કે જે બંનેને આ જનીનો ધરાવે. જો પુત્રની અંદર આ જનીન હોય તો એ લક્ષણ જે છે પ્રદર્શિત થાય, જો સ્ત્રીની અંદર હોય તો એ લક્ષણ પ્રદર્શિત થાય અથવા તો વાહક હોઈ શકે. હવે આવા 2 પ્રકારના લગ્ન સંબંધો જે છે આપણે અહીંયા આગળ બતાવ્યું, તો આ દૈહિક સંલગ્ન પ્રભાવી લક્ષણનું ઉદાહરણ જે છે એને આપણે સમજવા માટે પ્રયત્ન કર્યો છે. હવે આવું જ બીજું એક ઉદાહરણ જે છે એ આ મેન્ડેલિયન અનિયમિતતાના સંદર્ભની અંદર આપણે સમજવા માટે પ્રયત્ન કરીએ, જે આપણને આકૃતિ 5.14 ની અંદર આપેલું છે. એ પ્રમાણેની આપણે એક રોગજનક સ્થિતિ જે છે એ સ્થિતિનો આપણે અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે બીજું ઉદાહરણ લઈને સમજવા માટે પ્રયત્ન કરીએ છીએ. એ છે ઉદાહરણ 2.
અને આ જે ઉદાહરણ 2 જે છે એ આપણે પેલું પ્રભાવી લીધું હતું, અહીંયા આગળ આપણે પ્રચ્છન્ન લઈશું. તો દૈહિક સંલગ્ન પ્રચ્છન્ન લક્ષણ જે છે એના માટેનું આપણે એક ઉદાહરણ લઈએ, અને એ ઉદાહરણ જે છે એ છે સિકલ સેલ એનિમિયા. આગળ પણ આપણે આના વિશે થોડીક વાત કરેલી કે સિકલ સેલ એનિમિયા છે કેમ થાય છે, બરાબર. તો સિકલ સેલ એનિમિયા મનુષ્યની અંદર રક્તકણ માટે જવાબદાર જે જનીન જે છે એ જનીન જ્યારે વિકૃત થાય ત્યારે રક્તકણ જે છે એ રક્તકણના આકારમાં ફેરફાર થાય છે. સામાન્ય જનીન દ્વારા ઉત્પન્ન થતો રક્તકણ જે છે એ દ્વિઅંતરગોળ હોય છે, અને જો આ જનીન વિકૃત થાય અથવા રૂપાંતર પામે અથવા તો એની અંદર વિકાર ઉત્પન્ન થાય તો એવા જનીન ધરાવતું રક્તકણ જે છે એ દાંતરડા જેવા આકારનો બની જાય. હવે એના પાછળનું કારણ શું છે? તો કે ભાઈ હિમોગ્લોબિન રક્તકણ જે છે એની અંદર HB આવેલું છે, અને HB નું જે જનીન છે એ જનીન આના માટે જવાબદાર છે. હવે આ HB ની જે શૃંખલાઓ જે છે એ શૃંખલાઓનો આપણે અભ્યાસ કરીએ તો એની અંદર આપણને ખબર પડે કે 6થા નંબરના કાર્બન ઉપર ગ્લુટામિક નામનો એમિનો એસિડ આવેલો હોય તો એ સામાન્ય HB માટેનું જનીન કહેવાય, અને એમાંથી ઉત્પન્ન થતો રક્તકણ જે છે દ્વિઅંતરગોળ ઉત્પન્ન થાય. પરંતુ જો આ 6થા નંબરના ક્રમ પર આવેલો વેલાઇન એસિડ જે છે એના માટેનો જો જનીન સંકેત બદલી જાય તો 6થા નંબર ઉપર ગ્લુટામિકના બદલે વેલાઇન નામનો એમિનો એસિડ જે છે આવી જાય છે. હવે ગ્લુટામિક એસિડ જે છે એના માટેનો જનીન સંકેત છે GAG. આ GAG જનીન સંકેત છે એ જનીન વિકૃત થવાના કારણે બદલાઈ જાય છે, અને એના બદલે ત્યાં જનીન સંકેત આવે છે GUG. આ GAG એ ગ્લુટામિક નામના એમિનો એસિડ માટે સંકેતન કરે છે, જ્યારે GUG જે છે એ વેલાઇન નામના એમિનો એસિડ માટે સંકેતન કરે છે. એટલે અહીંયા 6થા નંબરના કાર્બન ઉપર GAG ના બદલે GUG થવાના કારણે વેલાઇન નામનો એમિનો એસિડ થાય છે, અને એના કારણે આવી HBS પેપ્ટાઇડ જે છે એ આ લક્ષણ જે છે એ ધરાવે છે, અને એના કારણે રક્તકણનો આકાર જે છે બદલાઈ જાય છે. તો આ ઉદાહરણ જે છે આપણે એને આ વંશાવળી ચાર્ટ દ્વારા સમજવા માટે પ્રયત્ન કરીએ. એ પહેલા થોડીક માહિતી અહીંયા તમને આપી દઉં કે સિકલ સેલ એનિમિયા જે છે એના માટે જવાબદાર જે જનીન બંધારણ જે છે એની આપણે વાત કરીએ. તો મેં વાત કરી કે ભાઈ સામાન્ય જનીન બંધારણ હોય તો એના માટે જવાબદાર જે જનીન જે છે એ છે HBS. હવે આવા HBS પ્રકારનું, અને આ જે જનીન જે છે એ જનીન HBS પ્રકારનું આવેલું હોય તો એના કારણે રૂપાંતરણ થઈ શકે અથવા તો વિકૃતિ જે છે આવી શકે. હવે વ્યક્તિની અંદર સામાન્ય રક્તકણ માટે જવાબદાર જે જનીન છે એ જનીન HBA સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવે છે. એટલે કે વ્યક્તિના રક્તકણમાં જો HBA જનીન હોય તો આવો રક્તકણ જે છે એ દ્વિઅંતરગોળ હોય આકારની અંદર, બરાબર. પણ જો આ HBA પ્રકારનું જનીન જે છે એ વિકૃત થાય, રૂપાંતરણ પામે તો HBS માં ફેરવાય, અને HBS જે છે એ થવાના કારણે રક્તકણનો આકાર જે છે એ દાંતરડા જેવો બની જાય છે. એટલે આ રક્તકણના આકારમાં ફેરફાર માટે જવાબદાર જો કોઈ હોય તો એ છે HBS જનીન. હવે આ HBS જનીન જે છે અને HBA જનીન જે છે એના આધારે સિકલ સેલ એનિમિયાની અંદર 3 પ્રકારના જનીન બંધારણ જે છે શક્ય હોય છે. હવે આવા 3 પ્રકારના જે જનીન બંધારણ જે છે એની આપણે વાત કરીએ તો એક જનીન બંધારણ જે છે એ સામાન્ય માટેનું હોય તો HBA પ્રકારનું હોય. જો આવા પ્રકારનું જનીન બંધારણ હોય તો આપણને રક્તકણ જે છે એ સામાન્ય આકારના જોવા મળે, એટલે કે દ્વિઅંતરગોળ જોવા મળે. જો જનીન બંધારણ જે છે એ HBS બને તો એ વિકૃત કહેવાય, રૂપાંતરણ પામેલું, અને આવા પ્રકારનું જે જનીન બંધારણ જે છે એ રોગ માટે જવાબદાર છે, અને એ પ્રચ્છન્ન જનીન છે. એટલે એના કારણે રક્તકણનો આકાર જે છે એ દાંતરડા જેવો બની જાય છે. જો કેટલાકની અંદર આવા પ્રકારનું પણ જનીન બંધારણ હોઈ શકે છે તો આવા HBA અને HBS બંને હોય, બરાબર.
હવે આપણને ખબર છે કે આ HBS જે છે એ પ્રચ્છન્ન જનીન છે. કેવું છે? પ્રચ્છન્ન, બરાબર. અને એ કેવું છે? દૈહિક સંલગ્ન છે. એટલે જો આવી રીતે જોડમાં આવેલા હોય, બરાબર, કેપિટલ એ પ્રભાવી છે, એસ જે છે પ્રચ્છન્ન છે. એટલે જો એ હાજર હોય તો રોગ જોવા મળે નહીં, પણ એ વ્યક્તિ કેવું કહેવાય? વાહક કહેવાય. આવા પ્રકારના જે છે એને વિષમ યુગ્મી કહેવાય. અને આવું વિષમ યુગ્મી જે છે એમાં રક્તકણ સામાન્ય હોય. રક્તકણ કેવો હોય? સામાન્ય, એટલે કે દ્વિઅંતર ગોળ હોય. પણ આવું લક્ષણ ધરાવતી વ્યક્તિ જે છે એને શું કહેવાય? વાહક. આ જે વ્યક્તિ આવા પ્રકારનું જનીન બંધારણ ધરાવતું હોય એ વ્યક્તિ જે છે એ રોગ ધરાવતો નથી, પણ રોગ માટેનું જનીન ધરાવે છે. અને આવી વ્યક્તિ જે છે એ આ રોગકારક જનીન જે છે એને વારસામાં આપી શકે છે. એટલે એને વાહક કહેવામાં આવે. એટલે આવા 3 પ્રકારના જનીન બંધારણ જે છે એ આપણને આ સિકલ સેલ એનિમિયાની અંદર જોવા મળે છે. હવે આ જ બાબત તમે બરાબર યાદ રાખજો. આપણે એને ચાર્ટ દ્વારા સમજીએ. દાખલા તરીકે સિકલ સેલનો આપણે વંશાવળી ચાર્ટ સમજીએ. એક પુરુષ છે અને એનું એક સ્ત્રી સાથે લગ્ન આપણે બતાવીએ છીએ. હવે અહીં આગળ તમે જુઓ કે પુરુષ કે જે પ્રચ્છન્ન લક્ષણ ધરાવે છે, જ્યારે સ્ત્રી જે છે એ પણ વાહક છે. તો આનું જનીન બંધારણ જે છે એને આપણે આગળ જોઈશું. હવે આવા લગ્ન ગ્રંથિના કારણે જે સંતતિ ઉત્પન્ન થાય એ પ્રથમ પેઢીમાંથી ઉત્પન્ન થયેલી બીજી પેઢી જે છે એ પેઢીને આપણે અહીં આગળ દર્શાવીએ. માનો કે આ દંપતી જે છે એને 5 સંતાનો જન્મ્યા. એમાંનું પહેલું સંતાન જે છે પુત્ર છે, બીજું સંતાન જે છે એ પણ પુત્ર છે, ત્રીજું સંતાન જે છે એ પુત્રી છે, ચોથું સંતાન જે છે એ પણ પુત્રી છે, અને પાંચમું સંતાન જે જન્મ્યું એ પુત્ર છે. આ સભ્યો જે છે એને આપણે બતાવીએ 1 2 3 4 5. હવે અહીંયા આગળ તમે જુઓ કે બીજું સંતાન પુત્ર જે છે એ પુત્ર રોગવાળો છે, એટલે કે વિકૃત જનીન ધરાવે છે. અને એક પુત્રી જે ચોથા નંબરનું જે છે એ પણ આવા પ્રકારનું રોગકારક જનીન ધરાવે છે, બરાબર. એટલે કે એક પુત્ર અને એક પુત્રી જે છે એ રોગ માટે આ જનીનો ધરાવે છે. બાકીના જે 3 સંતાનો છે સામાન્ય છે. હવે અહીંયા આગળ આ સામાન્ય પુત્રી જે છે કે જે બીજા એક પુરુષ સાથે લગ્ન કરે છે અને એના પરિણામે એમાંથી જે સંતતિ જન્મે છે એ સંતતિ 3 જન્મે છે. હવે આ 3 સંતતિઓ જે છે એમાંથી પહેલું સંતાન જે છે પુત્ર છે, બીજું સંતાન જે છે પુત્રી છે, અને ત્રીજું સંતાન જે જન્મે છે એ પણ પુત્રી જન્મે છે. આ જે છે ત્રીજી પેઢી છે, અને એ ત્રીજી પેઢીના 3 સભ્યો છે જે આપણે અહીંયા દર્શાવીએ છીએ. હવે આમાંથી 3 સંતાનોમાંથી પહેલું જે સંતાન જે છે પુત્ર એ આ રોગવાળો છે, બાકીના 2 સંતાનો જે છે સામાન્ય છે. હવે આને આપણે જનીન બંધારણ દ્વારા દર્શાવવા માટે પ્રયત્ન કરીએ. માનો કે આ પુરુષ જે છે એ પુરુષનું જનીન બંધારણ જે છે એ HBA HBS પ્રકારનું છે, બરાબર. આ સ્ત્રી જે છે એનું જનીન બંધારણ પણ કેવું છે? HBA HBS. હવે આ દૈહિક સંલગ્ન પ્રચ્છન્ન લક્ષણ છે. પુરુષની અંદર આપણને આવું વિષમ યુગ્મી જોવા મળે. પુરુષ સામાન્ય છે પણ પુરુષ વાહક ના હોઈ શકે, સ્ત્રી જ વાહક હોઈ શકે. એટલે અહીંયા આગળ સ્ત્રી જે છે એ ભલે સામાન્ય છે, બરાબર, પણ એ સ્ત્રી જે છે HBA HBS પ્રકારનું જનીન ધરાવે છે એટલે વાહક કહેવાય. પુરુષ જે છે એ સામાન્ય કહેવાય, બરાબર, પણ એ વાહક કહેવાય નહીં. હવે આ સ્ત્રી કે જે જનીન ધરાવે છે એ જનીન જે છે એ વિકૃત વાળો છે. પુરુષમાં પણ છે વિકૃત વાળો, પણ પુરુષ જે છે વાહન માટે જવાબદાર નથી, સ્ત્રી જે છે વાહક જ હોય. એટલે અહીંયા આગળ આ સંતતિના આ દંપતીના પરિણામે જે 4 સંતતિઓ ઉત્પન્ન થઈ એમાં આ જે પુત્રી જે ઉત્પન્ન થઈ એ રોગવાળી થઈ. એટલે આપણે એને અહીંયા લખીએ અસરગ્રસ્ત પુત્ર. અને આ જે છે એ અસરગ્રસ્ત પુત્રી છે. બાકીના જે સંતાનો છે એ બધા સામાન્ય છે. હવે આપણે આ બેનું જનીન બંધારણની આપણે વાત કરીએ
તો અહીંયા આગળ જે પુત્ર ઉત્પન્ન થયો એ રોગવાળો છે, એટલે એનું જનીન બંધારણ શું થશે? HbS. આ જે પુત્રી જે છે એનું જનીન બંધારણ શું ઉત્પન્ન થશે? તો એ રોગવાળી જ છે, એટલે HbS લઈએ આપણે. હવે આ જે સ્ત્રી અને પુરુષ જે છે એમાંનો જે સામાન્ય સ્ત્રી જે છે એ સામાન્ય પુરુષ સાથે લગ્ન કરે છે, એટલે એનું જનીન બંધારણ શું થશે? HbA. બરાબર, વાહક તો બનવાની છે. પુરુષ જે છે એ સામાન્ય છે, એટલે એની અંદર જનીન બંધારણ છે HbA. હવે આ બંનેના લગ્ન ગ્રંથિના પરિણામે 3 સંતાનો જે ઉત્પન્ન થયા એમાંના આ જે છે એ અસરગ્રસ્ત પુત્ર જન્મ્યો, જ્યારે આ બંને જે છે સામાન્ય પુત્રીઓ જન્મી. હવે આનું જનીન બંધારણ રોગી વાળું છે, એટલે HbS હશે. હવે આ બંને પુત્રીઓ છે, એટલે એ પુત્રીઓની અંદર જનીન જોવા મળશે એટલે વાહક કહેવાય. એટલે આપણે એને આ રીતે પણ બતાવી શકીએ, કારણ કે સ્ત્રીઓ જે છે, માતા જે છે એ વાહક છે, એટલે સ્ત્રીઓમાં આવી શકે છે. પુરુષની અંદર એ પ્રદર્શિત થાય, સ્ત્રીઓમાં એ પ્રદર્શિત થાય અથવા તો ન પણ થાય. એટલે અહીંયા આવા પ્રકારનું જનીન બંધારણ જે છે બની શકે. તો આ છે દૈહિક સંલગ્ન પ્રચ્છન્ન લક્ષણ જે છે એનું આપણે વંશાવળી ચાર્ટ દ્વારા સિકલ સેલ એનિમિયાના ઉદાહરણ જે છે એની અંદર આપણે એને સમજી શકીએ છીએ. તો વિદ્યાર્થીઓ, આ થઈ મેન્ડેલિયન અનિયમિતતા. કોઈ એક જનીનમાં રૂપાંતરણ અથવા તો વિકૃતિ થાય અને આ વિકૃતિ જે ક્રિયાવિધિ દ્વારા સંતતિમાં ઉતરે એના અભ્યાસ જે છે એ આનુવંશિકતાના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો દ્વારા કરી શકાય છે. આને કહેવાય મેન્ડેલિયન અનિયમિતતાઓ. વંશાવળી પૃથ્થકરણ દ્વારા આપણે આવી મેન્ડેલિયન અનિયમિતતાઓ અથવા વિકારો જે છે એ આપણે શોધી શકીએ છીએ, જે આપણે જુદા જુદા રોગના ઉદાહરણો જોયા. તો આ વાત થઈ દૈહિક સંલગ્ન પ્રભાવી અને દૈહિક સંલગ્ન પ્રચ્છન્ન લક્ષણ જે છે એની વાત કરી. હવે આપણે બીજું એક ઉદાહરણ લઈએ અને એ ઉદાહરણ જે છે એ અહીંયા આપણે સ્પષ્ટ રીતે જોઈએ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આ ઉદાહરણ જે છે એ ઉદાહરણને આપણે બરાબર સમજીએ. બીજું એક ઉદાહરણ આપણે લઈને, આ જેમ આપણે દૈહિક સંલગ્ન અને પ્રભાવીનું ઉદાહરણ લીધું એવું જ આપણે એક લિંગ સંલગ્ન પ્રચ્છન્ન જનીન જે છે એ જનીનની ખામી જે છે એને આપણે ઉદાહરણ દ્વારા લઈએ. પેલા આપણે બંને દૈહિક લીધા હતા, એમાં એક પ્રભાવી હતું અને એક પ્રચ્છન્ન હતું. અહીંયા આગળ આપણે લિંગ સંલગ્ન પ્રચ્છન્ન જનીન જે છે એની વાત કરીશું અને એનું એક ઉદાહરણ જે છે એ રોગ આપણે લઈએ રંગ અંધતા, જેને આપણે કલર બ્લાઇન્ડનેસ તરીકે ઓળખીએ છીએ. હવે આવા પ્રકારનો જે રોગ છે એ રોગની અંદર તમને ખબર છે કે વ્યક્તિ જે છે એ લાલ લીલી રંગ અંધતા જે છે અથવા તો લાલ અને લીલો રંગ જે છે એનો તફાવત પારખી શકતી નથી, એટલે આપણે એને રંગ અંધતાના નામથી ઓળખીએ છીએ, અથવા તો બીજું એનું નામ છે લાલ લીલા રંગની અનિયમિતતા. તો આવો રોગ જે છે એને આપણે વંશાવળી ચાર્ટ દ્વારા સમજવા માટે પ્રયત્ન કરીએ. તો આ જે રંગ અંધતા જે છે એ લિંગ સંલગ્ન પ્રચ્છન્ન જનીનની ખામી છે. એને આપણે બીજા એક નામથી ઓળખીએ છીએ લાલ અથવા તો લીલી રંગ અંધતા અથવા તો ખામી. હવે આ જે પ્રકારની ખામી જે છે એ વ્યક્તિના શરીરની અંદર આંખ જે છે એ આંખની રચનામાં આપણને બે પ્રકારના કોષો જોવા મળે છે. એક છે શંકુ કોષો અને બીજા છે દંડ કોષો. હવે આવી વ્યક્તિની અંદર આવેલા જે શંકુ કોષો જે છે એ શંકુ કોષો રંજક દ્રવ્યો ધરાવતા 3 પ્રકારના કોષ ધરાવે છે. એમાંના એક પ્રકારના કોષ જે છે એને કહેવાય છે ઇરિથ્રોલેબ. બીજા પ્રકારના જે છે એને કહેવાય છે ક્લોરોલેબ અને ત્રીજા પ્રકારના જે છે એને કહેવાય છે સાયનોલેબ. 11મા ધોરણની અંદર વિદ્યાર્થી મિત્રો તમે આંખની રચના ભણ્યા છો એટલે તમને આના વિશે ખ્યાલ હશે. ઇરિથ્રોલેબ જે છે એ લાલ રંગ માટે જવાબદાર છે, ક્લોરોલેબ જે છે એ લીલા રંગ માટે જવાબદાર છે અને સાયનોલેબ જે છે
એ વાદળી રંગ માટેના 3 પ્રકારના રંજક દ્રવ્ય ધરાવતા આવા કોષો જે છે આપણને શંકુ કોષો જોવા મળે છે. હવે આ શંકુ કોષોની અંદર ખામી સર્જાય તો આ રોગ જે છે રંગઅંધતાનો એ ઉત્પન્ન થાય. એટલે એના પરિણામે વ્યક્તિ જે છે એ લાલ અને લીલો રંગ જે છે એ પારખવામાં એ નિષ્ફળ જાય છે. એટલે વ્યક્તિ આ રોગ વચ્ચેનો તફાવત જે છે એને પારખી શકતો નથી, તો આપણે એને રંગઅંધતાનો રોગ કહીએ છીએ. હવે આ જે ખામી જે છે એ ખામી એક્સ રંગસૂત્ર જે છે એ એક્સ રંગસૂત્ર ઉપર હાજર કેટલાક જે જનીનો છે, બધા નહીં પણ કેટલાક જ, એ કેટલાક જનીનોની વિકૃતિના કારણે ઉત્પન્ન થાય છે. કેટલાક રંગસૂત્રો જે છે એ આ જનીનોની વિકૃત ધરાવે અથવા તો વિકૃત થાય એટલે એના કારણે આ રોગ જે છે ઉત્પન્ન થાય છે. અહીંયા આગળ એક ખાસિયત એ છે કે આશરે 8% નરની અંદર જ્યારે આશરે 0.4% જેટલું માદાઓની અંદર રોગ જોવા મળે છે. પુરુષોની અંદર વધારે જોવા મળે, લગભગ આશરે 8% જેટલો, જ્યારે સ્ત્રીઓની અંદર આપણને 4% જેટલો બહુ ઓછા પ્રમાણમાં આવા પ્રકારના રોગ જે છે જોવા મળે. સ્ત્રીઓ જે છે મોટા ભાગે વાહક હોઈ શકે છે, વાહક હોય, બરાબર. હવે આને લાલ લીલી રંગઅંધતા માટેનો જે જનીન જે છે એ જનીન શાના પર આવેલું છે? તો એ એક્સ રંગસૂત્ર પર આવેલું છે. એટલે નર ફક્ત એક જ અને માદા કે જે 2 એક્સ લિંગી રંગસૂત્રો ધરાવે છે. સ્ત્રી કે જે આ પ્રકારનું જનીન ધરાવતી હોય તો એ એના પુત્રમાં રંગ અંધ થવાની શક્યતાઓ 50% રહેલી છે. આ બરાબર સમજી લેજો વિદ્યાર્થી મિત્રો. પુરુષની અંદર એટલે કે નરની અંદર ફક્ત એક જ એક્સ રંગસૂત્ર છે, જ્યારે માદાની અંદર 2 એક્સ લિંગી રંગસૂત્ર છે, બરાબર. એટલે અહીંયા આગળ માદા જે છે એટલે કે સ્ત્રી જે છે જો એ આ જનીન ધરાવતી હોય તો એના પુત્ર જે છે એ પુત્રની રંગ અંધ થવાની શક્યતા જે છે એ શક્યતા 50% જેટલી છે. કારણ કે માતા પોતે રંગઅંધ નથી. માતા પોતે, એનું કારણ શું છે કે માતા જે છે એ પોતે રંગઅંધ નથી. શા માટે રંગઅંધ નથી? તો આ જે જનીન છે, બરાબર, માતા શા માટે રંગઅંધ નથી? તો કે આ માટેનું જે જનીન છે એ જનીન પ્રચ્છન્ન છે. એટલે કે એનો અર્થ એવો થાય કે તેની અસર એને મળતા આવતા પ્રભાવી સામાન્ય અસર, એનો અર્થ એવો થાય, અર્થ બરાબર સમજી લેજો વિદ્યાર્થી મિત્રો. એનો અર્થ એ થાય કે તેની અસરને એટલે કે આ રંગઅંધતાની જે અસર જે છે એની અસરને મળતા આવતા પ્રભાવી જે જનીન જે છે એ પ્રભાવી જનીન સામાન્ય જનીન દ્વારા દબાવી દેવામાં આવે છે. પુરુષની અંદર પ્રભાવી જનીન હાજર, આ જે છે માદાની અંદર પ્રભાવી જનીન જે છે એ આ રોગ માટેના જવાબદાર જે જનીન છે એને દબાવી દેવામાં આવે છે. એના કારણે આ પ્રચ્છન્ન જનીન હોવાના કારણે માતા પોતે રંગઅંધ નથી, પણ રંગઅંધતા માટેની વાહક તો છે, જનીન તો ધરાવે છે. એટલે એ માતા જે છે એ રોગનું લક્ષણ જે છે પુત્રને આપશે અને એની શક્યતા 50% છે. જ્યારે એ માતા જે છે કે જે વાહક કહેવાય, આવું જનીન ધરાવે છે, પણ એ પોતાની પુત્રી જે સંતાન જે છે એને આ રોગ જે છે માટેનું જનીન આપશે, અથવા તો એ જો પુત્રી હશે તો એ વાહક હોઈ શકે. રંગઅંધ પુત્રી થવાની શક્યતાઓ જે છે એ પુત્ર કરતાં ખૂબ જ ઓછી હોય છે, લગભગ 25% જેટલી હોય છે. આપણે આગળ એને સમજીએ છીએ.
હવે આપણે વાત કરીએ સ્ત્રી અને પુરુષની અંદર આ જે રંગ અંધતા માટેના જે જનીન જે છે કે જે શા માટે પુત્રની અંદર અથવા તો નરની અંદર શક્યતાઓ વધારે છે, માદાની અંદર શક્યતાઓ ઓછી છે. તો સામાન્ય સંજોગોમાં પુત્રી રંગ અંધ હોતી નથી. સામાન્ય સંજોગો એટલે પુત્રી વિષમયુગ્મી પ્રકારના જનીન ધરાવતી હોય તે રંગ અંધ હોય નહીં, જ્યાં સુધી તેની માતા વાહક અને એ પુત્રીના પિતા એટલે કે તેણીના પિતા રંગ અંધ હોય. આ વાક્ય બરાબર સમજો મિત્રો. સામાન્ય સંજોગોમાં પુત્રી રંગ અંધ હોતી નથી, જ્યાં સુધી એની માતા વાહક હોય અને એના પિતા જો રંગ અંધ હોય તો સામાન્ય સંજોગોમાં પુત્રી રંગ અંધ હોઈ શકે નહીં. આવી સ્થિતિની અંદર પુત્રી જે છે એ હંમેશા રંગ અંધ હોઈ શકે. હવે આને વધારે સારી રીતે આપણે સમજવું હોય તો આપણે પુરુષ અને સ્ત્રીની અંદર આવેલા જે લિંગ રંગસૂત્રો જે છે એના બંધારણને આપણે સમજવું પડશે. આપણે સૌથી પહેલા વાત કરીએ અગર સ્ત્રીમાં લિંગી રંગસૂત્ર જે છે એ બે પ્રકારના એક્સ ધરાવે છે, જ્યારે પુરુષની અંદર આપણે વાત કરીએ તો ફક્ત એક જ એક્સ અને બીજું વાય લિંગી રંગસૂત્ર છે. હવે સ્ત્રીની અંદર આપણે વાત કરી કે ભાઈ આ લિંગ સંકલિત એક્સ લિંગ સંકલિત જે રંગસૂત્ર છે એના દ્વારા આ રોગ જે છે થઈ શકે છે. સ્ત્રીઓમાં બે એક્સ લિંગી રંગસૂત્ર છે, એટલે આ જે રંગસૂત્ર જે છે એની થોડીક માહિતી આપણે લઈએ કે ભાઈ આના માટે જવાબદાર જે જનીન જે છે એ જનીન બે પ્રકારના હોઈ શકે. માનો કે સ્મોલ સી જનીનો અને બીજું આપણે એક લઈએ કેપિટલ સી. જો કેપિટલ સી હોય તો એ સામાન્ય દ્રષ્ટિ માટેનું જનીન છે, અને જો સ્મોલ સી હોય તો એ રંગ અંધતા માટેનું જનીન જે છે એની સંજ્ઞા છે. આપણે આ બે સંજ્ઞાઓ લઈએ. કેપિટલ સી સામાન્ય દ્રષ્ટિ અને સ્મોલ સી જે છે એ રંગ અંધતા માટેનું જનીન તરીકે લઈએ. હવે સ્ત્રીની અંદર બે એક્સ છે, પુરુષની અંદર એક જ એક્સ છે, એટલે બે એક્સ લિંગી રંગસૂત્રો હોવાથી બે એક્સ લિંગી રંગસૂત્ર હોવાથી સ્ત્રીઓની અંદર ત્રણ પ્રકારના બંધારણ જે છે એ શક્ય બને. હવે આપણે જનીન જે સામાન્ય કેપિટલ સી જે છે સામાન્ય દ્રષ્ટિ માટેનું છે અને સ્મોલ સી જે છે રંગ અંધતા માટેનું જવાબદાર જનીન છે. સ્ત્રીઓમાં બે એક્સ છે, એટલે એના કારણે સ્ત્રીઓની અંદર આવા જનીનો માટે જવાબદાર જે બંધારણ જે છે એ બંધારણો ત્રણ પ્રકારના હોઈ શકે. એમાં એક સ્ત્રીઓની અંદર માનો કે એક એક્સ લઈએ તો માનો કે બંને કેપિટલ સી આવેલા હોય, એટલે કે આ એક શક્યતા છે. બીજી શક્યતા આપણે એવી જોઈએ કે સ્ત્રીની અંદર બંને એક્સ ઉપર બંને સ્મોલ સી આવેલા હોય, અને ત્રીજી એક શક્યતા આપણે જોઈએ એક કેપિટલ સી હોય અને બીજું સ્મોલ સી હોય. એટલે આવી રીતે ત્રણ પ્રકારના જનીન બંધારણ જે છે એ સ્ત્રીઓની અંદર શક્ય છે, કારણ કે બે પ્રકારના જનીનો છે અને બે પ્રકારના લિંગી રંગના એક સૂત્ર છે. હવે જો કેપિટલ સી હોય તો એ સ્ત્રીમાં જનીનો જે છે સમયુગ્મી કહેવાય, કારણ કે બંને સરખા છે, અને આવા વ્યક્તિ જે છે સ્ત્રી જે છે એ સામાન્ય દ્રષ્ટિ ધરાવતી હોય. જો સ્મોલ સી હોય તો બંને સરખા છે એટલે સમયુગ્મી કહેવાય, અને આવી દ્રષ્ટિ જે છે અથવા સ્ત્રી જે છે સામાન્ય સી જે છે રંગ અંધતા માટેનું જનીન છે, એટલે એવી સ્ત્રી કેવી હોઈ શકે? રંગ અંધ સ્ત્રી હોઈ શકે. હવે માનો કે એક કેપિટલ સી છે અને બીજું સ્મોલ સી છે, બંને જનીનો અલગ અલગ છે, વિષમ છે, એટલે વિષમ યુગ્મી કહેવાય. અને આવું વિષમ યુગ્મી જનીન બંધારણ ધરાવતી વ્યક્તિ અથવા સ્ત્રી જે છે એ સામાન્ય દ્રષ્ટિ ધરાવતી હોય, કારણ કે અહીંયા આગળ આ રોગ માટે જવાબદાર જે સ્મોલ સી જનીન જે છે એ પ્રચ્છન્ન જનીન છે, અને આવું પ્રચ્છન્ન જનીન
જ્યારે કેપિટલ સી કે જે પ્રભાવી છે એની હાજરીમાં હોય તો આ સ્મોલ સી જનીન જે છે એ કેપિટલ સીની હાજરીમાં પ્રદર્શિત થતું નથી. એટલે સામાન્ય દ્રષ્ટિ હોય પણ આવી સ્ત્રી જે છે એને વાહક કહેવાય. હવે આવા જ પ્રકારનું જનીન બંધારણ છે આપણે પુરુષની અંદર જોઈએ તો પુરુષમાં ફક્ત એક જ એક્સ લિંગી રંગસૂત્ર છે. એટલે એક એક્સ લિંગી રંગસૂત્ર હોવાના કારણે હોય તો એના બે વિકલ્પો શક્ય છે. પહેલો વિકલ્પ પુરુષની અંદર આપણે લઈએ તો પુરુષમાં એક જ એક્સ છે એટલે માનો કે કાં તો કેપિટલ સી વાય હોય અને બીજો જો હોય તો સ્મોલ સી વાય હોય. હવે કેપિટલ સી હોય તો એ સામાન્ય દ્રષ્ટિ માટેનું જવાબદાર છે. એટલે આવો જે પુરુષ જે છે એ સામાન્ય દ્રષ્ટિ ધરાવતો પુરુષ કહેવાય. અને જો સ્મોલ સી હોય તો આવો પુરુષ જે છે એ રંગ અંધ પુરુષ કહેવાય. હવે આ બે જનીન બંધારણો જે છે એ તમારે બરાબર યાદ રાખવાના છે. હવે આપણે આ રંગ અંધતા જે છે એને આપણે વંશાવળી પૃથ્થકરણ દ્વારા આપણે સમજીએ. સમાજની અંદર જુદા જુદા પ્રકારના લગ્નો શક્ય છે. આપણે અહીંયા આગળ એક પ્રકારનું લગ્ન જે છે એનું શક્યતાઓ જે છે એની જનીન બંધારણ આપણે જોઈએ. માનો કે કોઈ એક લગ્ન જે છે કે જેમાં સ્ત્રી જે છે એ એક ઉદાહરણ લઈએ આપણે. એમાં સ્ત્રી જે છે એ વાહક છે અને પુરુષ જે છે આપણે એને લઈએ સાદો પુરુષ છે. આવું એક કપલ છે કે જે લગ્ન ગ્રંથિથી જોડાય છે. હવે માનો કે અહીંયા આગળ આપણે સ્ત્રીનું જનીન બંધારણ જે છે લઈએ, વાહક સ્ત્રી હોય તો જનીન બંધારણ કેવું હોય? બંને એક્સ લિંગ રંગસૂત્રો, એટલે આપણે એના રીતે સીધા બતાવીએ. આ પણ એક્સ છે, આ પણ એક્સ છે, બરાબર. હવે વાહક સ્ત્રી હોય તો એના માટેનું જનીન બંધારણ આપણે અહીંયા જોયું, કેપિટલ સી અને બીજા એક્સ ઉપર સ્મોલ સી હશે. સાદો પુરુષ છે એટલે કે સામાન્ય દ્રષ્ટિ ધરાવતો પુરુષ છે, એનું જનીન બંધારણ લઈએ તો એમાં એક એક્સ લિંગી રંગસૂત્ર છે અને એ એક્સ લિંગી રંગસૂત્ર જે છે કેપિટલ સી પ્રકારનું જનીન ધરાવે છે અને બીજું લિંગી રંગસૂત્ર છે વાય છે. તો આપણે આ રીતે વાય લિંગી રંગસૂત્ર છે એને બતાવીએ. તો આ એક્સ લિંગી રંગસૂત્ર છે અને વાય લિંગી રંગસૂત્ર છે. આ બંનેના જનીન બંધારણ થયા. હવે આ બંનેના લગ્નના પરિણામે જે સંતતિ ઉત્પન્ન થાય એ સંતતિનું આપણે અહીંયા આગળ શક્યતાઓ જોઈએ. તો આ જે માદા જે છે એનો અંડકોષ અને આ શુક્રકોષ, એટલે આ બંનેનું આની સાથેનું અને આ બંનેનું આની સાથેનું, એ આપણે અહીંયા આગળ ફલન બતાવીએ. તો આ ફલન જે છે આ રીતે થશે. અહીંયા જે સંતતિ બનશે એની અંદર જનીન બંધારણ જે છે આ રીતે કેપિટલ સી અને પુરુષમાંથી પણ એક એક્સ રંગસૂત્ર આવશે એટલે એ પણ કેપિટલ સી હશે. હવે એવી જ રીતે આપણે બીજું પ્રકાર જે છે જોઈએ. માનો કે આ જે સી જે છે, બરાબર, અને આ જે વાય જે છે એનું પરિણામ અહીંયા લઈએ તો અહીંયા આગળ એક જે છે સી કેપિટલ હશે અને બીજું જે છે આ જે વાય વારસામાં આવશે. હવે આ જ રીતે આપણે આ બેનું લઈએ તો અહીંયા આગળ એક જે છે એ પણ એક્સ, બીજું જે છે એ પણ એક્સ. હવે અહીંયાથી જે આવ્યું એ સ્મોલ સી વાળું છે, અહીંયાથી જે આવ્યું કેપિટલ સી વાળું એક્સ છે. હવે આને આ બેનું વચ્ચેનું જોઈએ આપણે તો અહીંયા આગળ એક એક્સ આવશે. હવે અહીંથી આવ્યું એટલે સ્મોલ સી વાળું છે અને બીજું જે આવ્યું વાય છે તો આપણે વાયને આ રીતે અહીંયા બતાવીએ, બરાબર. આ એક્સ વાય, આ બંને એક્સ એક્સ, આ એક્સ વાય, આ બંને એક્સ એક્સ. હવે આ ચાર પ્રકારની સંતતિ ઉત્પન્ન થઈ. હવે એ દરેકનું આપણે જનીન બંધારણ અને એના આધારે લિંગ આપણે અહીંયા લખવાનું છે. બંને એક્સ છે એટલે આ પુત્રી, આ પુત્ર, આ જે છે પુત્રી અને આ જે છે પુત્ર. હવે સ્વરૂપ પ્રકાર જોઈએ આપણે તો બંને કેપિટલ સી છે એટલે અહીંયા જે પુત્રી જે જન્મી એ કેવી જન્મશે? સામાન્ય. અહીંયા આગળ કેપિટલ સી અને વાય છે એટલે પુત્ર કેવો જન્મ્યો? તો કે સામાન્ય. અહીંયા આગળ કેપિટલ સી સ્મોલ સી બંને છે
બંને એક્સ છે, કેપિટલ સી પ્રભાવી છે, સ્મોલ સી છે પ્રચ્છન્ન છે, એટલે પુત્રી ખરી, પણ એ પુત્રી કેવી કહેવાય? સામાન્ય કહેવાય. પણ એ સામાન્ય પુત્રી કેવી હોય? વાહક હોય. અને અહીંયા આગળ જે પુત્ર જન્મ્યો કે જેમાં સ્મોલ સી છે, સ્મોલ સી જે છે એ રંગનતા માટેનું જનીન છે, એટલે આવો જે પુત્ર જે છે કેવો જન્મ છે? રંગંધ પુત્ર. તો તમે જોઈ શકો છો અહીંયા આગળ કે વાહક સ્ત્રી અને સાદા પુરુષના લગ્નના પરિણામે પુત્ર જે છે એ સામાન્ય પુત્ર અને સામાન્ય પુત્રી જન્મી શકે છે, જ્યારે બીજું સંતાન જે છે એમાં એક પુત્ર જે છે રંગંધ જન્મે છે, જ્યારે પુત્રી જે છે એ વાહક, ભલે સામાન્ય છે પણ એ પુત્રી કેવી કહેવાય? વાહક કહેવાય. એટલે કે આવી પુત્રી જે છે એ રોગ માટેનું જનીન ધરાવે છે, પણ એ પુત્રી જે છે એ સંતતિને વારસામાં આ લક્ષણ આપશે, પણ પોતે લક્ષણ ધરાવશે નહીં, એટલે એને સામાન્ય પુત્રી વાહક કહેવાય, જ્યારે પુત્ર જે છે સંપૂર્ણ રીતે રંગંધ થશે. એટલે આનું પરિણામ જે છે એ પરિણામ આપણે આ રીતે લખી શકીએ. જો સંતાન પુત્ર થાય તો રંગંધ જન્મે. રંગંધ જન્મવાની શક્યતા કેટલી થઈ શકે? એની 50%. બરાબર. અને જો સંતાન પુત્રી જન્મે, પુત્ર નહીં પુત્રી જન્મે, તો રંગઅંધ જન્મવાની શક્યતા જે છે એ 25% હોઈ શકે. બરાબર. તો અહીંયા આગળ પુત્ર જે છે કાં તો સાદો હશે કાં તો રંગઅંધ છે, એટલે 50% થયું. પુત્રી જે બે જન્મી તો એમાં પણ 25% જ શક્યતા છે. 50% પુત્રી જન્મી પણ એમાં એક પુત્રી સામાન્ય હશે તો બીજી આવા રોગ ધરાવતી હશે, એટલે રંગઅંધતાનું જનીન ધરાવતી હશે, એટલે આવી સ્ત્રી જે છે એની શક્યતા 25% રહેલી છે. હવે આવું જ બીજું એક ઉદાહરણ અહીંયા તમને ફટાફટ હું સમજાવી દઉં. આવું જ આપણે એક બીજું ઉદાહરણ લઈએ, જેની અંદર આપણે રંગઅંધતાનું ઉદાહરણ લઈશું. એમાં સ્ત્રી જે છે એને આપણે વાહક લઈએ. અહીંયા આગળ આપણે સાદો પુરુષ લીધો હતો, પણ અહીંયા આગળ આપણે રંગઅંધ પુરુષ લઈએ. હવે આવો રંગઅંધ પુરુષ જે છે અને સ્ત્રી જે છે એના જનીન બંધારણ લઈએ તો સ્ત્રી જે છે વાહક છે, એટલે એક કેપિટલ સી અને બીજું કયું હશે? એક્સ જે છે સ્મોલ સી વાળું છે. રંગઅંધ પુરુષ છે એટલે એની અંદર આવેલું એક્સ જે છે એ સ્મોલ સી હશે અને એની જોડ જે છે બીજું વાય રંગસૂત્ર હશે. બરાબર. હવે આમાંથી 4 પ્રકારના ફલન શક્ય બને, 4 પ્રકારની સંતતિ ઉત્પન્ન થાય. હવે એ 4 પ્રકારની સંતતિ જે છે આપણે અહીંયા બતાવીએ છીએ આની જેમ જ. એક સંતાન જે છે બંને કેપિટલ સી ધરાવતું હશે, આપણે એને સામાન્ય અથવા તો સાદી સ્ત્રી કહીએ. બીજું સંતતિ જે છે એ એક કેપિટલ સી અને બીજું સ્મોલ સી ધરાવતું હશે, તો આપણે એને અહીંયા બતાવીએ, આ સ્મોલ સી આ કેપિટલ સી. તો આ સ્ત્રી જે છે એ વાહક કહેવાય, ભલે સામાન્ય હોય. ત્રીજું સંતાન જે છે એ એક્સ જે છે એ કેપિટલ ધરાવશે અને એની સાથે આ રીતે બીજું વાય રંગસૂત્ર આવેલું હશે, એટલે અહીંયા કેપિટલ સી હોય, તો આવો પુરુષ જે છે એ સામાન્ય પુરુષ કહેવાય. અને ચોથી શક્યતા જે છે કે જેમાં પુરુષ જે છે એ રોગ માટે જવાબદાર હશે, કારણ કે સ્મોલ સી ધરાવે છે, એટલે આવો પુરુષ જે છે એ રંગઅંધ પુરુષ કહેવાય. હવે અહીંયા આગળ વાહક સ્ત્રી નહીં પણ રંગઅંધ સ્ત્રી કહેવાય. સોરી, અહીંયા રંગઅંધ સ્ત્રી ઉત્પન્ન થશે. તો તમે અહીં જોઈ શકો છો પરિણામ જે છે કે પુત્ર અને પુત્રીની જન્મવાની શક્યતા 50% છે. 50% પુત્ર અને 50% પુત્રી. પણ એ 50% માંથી રંગઅંધ પુરુષ જન્મવાની શક્યતા કેટલી? તો પુરુષ જે છે એમાંથી 50% રંગ 50 સામાન્ય, સ્ત્રીની અંદર પણ 50% રંગઅંધ અને 50% સામાન્ય. ક્યારે? જો માતા વાહક હોય અને પિતા જે છે રંગઅંધ હોય તો આ પ્રકારનું શક્યતાઓ બને. જો વાહક સ્ત્રી અને સાદો પુરુષ હોય તો ત્યાં આગળ અહીંયા પ્રમાણ જે છે બદલાઈ જાય છે, સ્વરૂપ જે છે બદલાઈ જાય છે. પુત્ર જે છે એક સામાન્ય હોય કાં તો એક રંગઅંધ હોય,
પુત્રી જે છે એક સામાન્ય હોય, બીજી પુત્રી હોય તે વાહક હોય. જ્યારે અહીંયા આગળ તમે જો એક પુત્રી જે છે સામાન્ય છે, તો બીજી છે રંગત છે. કેમ કે પિતા રંગત છે, જ્યારે માતા વાહક છે. તો આવી પ્રકારે આપણે રંગ અંધતા જે છે એને આપણે આ ઉદાહરણ દ્વારા સમજી શકીએ છીએ. વંશાવળી ચાર્ટ દ્વારા આપણે આ બાબત જે છે એને સારી રીતે સમજી શકીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ સ્ત્રીઓ જે છે એ વાહક હોય, પણ એ દ્રષ્ટિબાદ હોય, સામાન્ય હોય. તો આ છે લાલ લીલી રંગનતા અથવા તો રંગનતા, કલર બ્લાઇન્ડનેસ જે છે કે જે એક્સલિંગી રંગસૂત્ર પર આવેલું છે. અને આવું એક્સલિંગી રંગસૂત્ર જે છે એ કેવું છે? પ્રચ્છન્ન છે. તો પ્રચ્છન્ન એક્સલિંગી રંગસૂત્ર આ લાલ રંગનતા માટે જવાબદાર કઈ રીતે છે આપણે એને સમજાવ્યું.